જ્યારે આખા દેશના માર્કેટિંગ યાર્ડો તેમજ વેપારીઓ આજે લસણના વેપારથી અળગા રહેવાના હોય ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન તેમજ લસણના વેપારીને સંપૂર્ણપણે ટેકો જાહેર કરે છે અને આજે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડો જે લસણનો વેપાર કરતા હોય એ વેપાર આજે બંધ રાખી અને એક દિવસ પૂરતું સમર્થન આપી અને એને સહકાર આપીએ છીએ। પ્રતિબંધ મૂકવામાં આવ્યો કે ન આવ્યો એ તો ગવર્મેન્ટ લેવલે છે, પણ અમે અહીંયા વેપારી ખેડૂત તરીકે કમિશન એજન્ટ તરીકે જે અમે એવું નક્કી કર્યું છે કે વિદેશી માલ જે અહીંયા આવ્યો ચોરી છુપી આવ્યો, જો ઇમ્પોર્ટ કોઈ વેપારીએ કરેલો ન હોય તો અંદર આવે નહીં। ચાઇનીઝ લસણની આવક મામલે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરના તમામ માર્કેટિંગ યાર્ડની અંદર આજરોજ લસણની હરાજી બંધ રાખવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ચાઇનીઝ લસણની ઘૂસણખોરીને લઈને વેપારીઓ તેમજ ખેડૂતો દ્વારા વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર સિઝનમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લસણની આવકો થતી હોય છે ને સૌરાષ્ટ્રના ખેડૂતો છે તે લસણને સફેદ સોના તરીકે એટલે કે વ્હાઇટ ગોલ્ડ તરીકે પણ ઓળખતા હોય છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં શિયાળુ પાક તરીકે લસણનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે ને આ વાવેતર છેલ્લા 2 વર્ષથી જ વધુ પ્રમાણમાં નોંધાઈ રહ્યું છે। સાથોસાથ હાલ અત્યારે વાત કરવામાં આવે તો લસણનો પ્રતિમણ હાલ 4500 રૂપિયાથી લઈને 6500 રૂપિયા સુધીના ભાવો મળી રહ્યા છે, તો રેકોર્ડ બ્રેક ભાવ છે તે 8000થી ઉપરના પણ મળ્યા હોવાનું છે તે સામે આવ્યું છે। સાથોસાથ ડિસેમ્બર સુધીમાં લસણનો મણ દીઠ ભાવ છે તે 10,000 રૂપિયા સુધી પણ પાર પહોંચે તે પ્રકારની શક્યતા જોવામાં આવી રહી છે।